હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. जय श्री कृष्ण. અને क्या हुआ, इसका तबीयत खराब हो चुका है. अभी जिधर तबीयत ऐसा खराब तबीयत खराब થઈ ગઈ ને એ આપણે કહીએ ને કે ઉનાળામાં ના ફરો ના, પણ કાલે કોઈ ગરમી નથી લાગી. મમ્મીને પણ તબિયત થોડી ખરાબ થઈ છે, પેલું ચિકાની પણ ખરાબ થઈ છે, અને ધણી બધા હજુ ઊંઘ્યા છે, એટલે એના હાલ તો ડિસ્ટર્બ અમારે નથી કરવું. અને આ મમ્મી કાલે બધી કેરી લાવી હતી, જ્યુસી ના ખાતા કાપીને ખાજો. હા બરાબર, તે બધા સરસ કેરી હતી. શું થયું મારા હેતનું છે ને, હવે બેટ લાવવાનું થઈ ગયું છે. કાલે કજ્યું હતું બેટનું, તે કાલે મારા હેતના છે ને હવે બેટનું થયું છે. મને કે પપ્પા સવારમાં બેટ લઈ આવ. એટલે ચોથી લાવું હું. અમદાવાદમાં મળતું નહીં બેટ, બેટા બેટ મળે તો અમદાવાદમાં, એટલે વાગશે માથામાં વાગશે. હા તો અહીંથી લઈ લે, હું તને પૈસા આપું ને, તું લેતો હોય. કઈ નહીં બોલો, તું લેતો હોય. અને આ લોકોને શનિવારને મેં ના પાડી તો ટિફિન ના બનાવતા, કારણ કે આ જે જવાનું છે મેરેજમાં, બરાબર. પણ સવારમાં આ લોકોએ બે જણા જે મહેનત કરી છે, એટલે ટિફિન બનાવ્યું હતું. એક નહીં બે સબ્જી કરી બોલ. હા હા હા, બે મગની દાળ ને ચોળા. હા હા, બે સબ્જી કરી હતી, ટિફિન પેક કરી નાખ્યું. તો યસ કરે, મેં કીધું તું કેન્સલ કર તો યાર, ખોટું લાગી જાય. એના કરતાં બેટર છે ટિફિન લઈને સીધો અમદાવાદ ઓફિસ જ જતો રહું. પણ મેરેજમાં જવું નથી, કારણ કે કઈ બાજુ બરોડા એક્સપ્રેસ હાઈવે પાસે જવાનું, એટલે ભાઈ આવવાનું જવામાં પીણો કલાક પડી જશે તું પડે. ઓફિસ આવતા તો 1:30 વાગી જાય, એટલે હાલ પોસિબલ થાય નથી કે કેન્સલ કર્યું. જમવાનું લોકો બનાવીને જમી લઈએ. સરસ મજાનું સ્વીટ એકદમ ડાયાબિટીસથી ભરપૂર એવો ચીકુનો જ્યુસ બનાવ્યો છે, એ પી લઈએ અને મોજ કરીએ. વરસાદ વરસી રહ્યો છે બીજી જગ્યાએ, પણ અમારે ત્યાં નહીં વરસતું. બોલો, કાંઈ બોલવું નથી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. 2 પરી ઘી નાખ્યું છે, 2 પરી તેલ નાખીએ, અને આપણે મગની દાળ ફોતરા વગરની વઘારીએ. એનામાં અંદર લીધું છે લીલા મરચાં, લસણ, આદુ, ડુંગળી અને ટામેટાં. એટલે થોડું જીરું નાખ્યું. જીરું થઈ જાય એટલે થોડું હિંગ, ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં લાવજો ચમચો. સાથે સાથે મસાલા કરી દઈએ. ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, લીલા મરચાં બહુ નાખ્યા છે, જરીક જ લાલ મરચું, અને એમ પહેલાં નાખીશું. થોડુંક મીઠું, પાણી લાવજો. શેકવા થવા દઈએ. હા, મસાલો આપણો થઈ ગયો છે. મગની દાળ નાખી દઈએ. તેના માટે થોડી મોડી કાઢી દઈએ.
સાઈડ પર કરી દઈએ અને હવે કરી દઈએ ચોળા. ચોળા માટે 4 પડી. થઈ જાય તો તમે નાખો અજમો. મેં નાખું છું ડુંગળી, ટામેટા, લીલા મરચાં, લસણ અને આદુ. લાગી દીધું ચમચો. મસાલો કરીએ. ગરમ મસાલો, હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, થોડુંક મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. ચોરા બોઇલ કરી નાખ્યા છે એના સુધી. મગની દાળ છે એટલે ચોળામાં બહુ આપણે રસો નહીં કરી, માપનો જ રસો રાખીશું, રોટલી સાથે ખવાય એવું. કોમેન્ટમાં ચોક્કસ કે જો મારી મગની દાળની ચોળા તમને કેવા લાગ્યા. બનાવીશું પુલાવ. આના અંદર લીધા છે બટાકા, ડુંગળી, કોબી, ગાજર, મકાઈ, સિંગદાણા, કઢી પત્તા, તમાલપત્ર. આના અંદર ફ્રાઈડ રાઈસ મસાલો, બિરયાની મસાલો, મેગી મસાલો, 2-3 મસાલા ભેગા કરીને આના મેં બિરયાની માટે પુલાવ માટે આપણે તૈયારી કરી છે. બે પરી ઘી અને 2 પરી તેલ નાખેલું છે. એમાં જીરું નાખ્યું છે. જીરું થઈ જાય એટલે આપણે નાખી દઈશું આ શાક. શાક નાખ્યા પછી જે આપણે મસાલો તૈયાર કર્યો મસાલો નાખીશું. સાથે સાથે રૂટિંગ મસાલા પણ નાખી દઈએ. હળદર, ગરમ મસાલો, નાની ચમચી લાલ મરચું, થોડી હિંગ, ધાણી જીરું. આ બધા મસાલામાં મીઠું આવે છે એટલે આપણે માપનું મીઠું નાખીશું. બાજુમાં ભીંડીનું શાક, ભીંડી બટાકાનું શાક બનાવ્યું છે. આ લોકો જવાના છે આજે ભાવનગર. કદાચ સાથે લઈને જાય કાં તો અહીંયા જમીને જાય. આપણે આપણી તૈયારી કરી રાખી છે. સરસ મસાલાની સુગંધ આવી રહી છે. ગરમી એટલે અત્યારમાં જ એટલો બાફારો મારે છે કે રસોડામાં ઊભું નહીં રહેવાતું. આપણો મસાલો થઈ ગયો છે. આ બાસમતી ચોખા લીધા છે મોટા. સરસ બધું મિક્સ કરી દઈએ. પાણીમાં ધોઈ અને પલાળી રાખ્યા હતા ચોખાને. તમારી પાસે ફૂલ વગર વટાણા પડ્યા હોય તો પણ નાખજો. આજે મારી પાસે મકાઈ હતી તો મેં મકાઈ નાખી છે. પુલાવમાં તમારે જેટલા શાકભાજી તમારે નાખવા એટલા ઓછા પડે. બસ 2 મિનિટ એને ખાવા દઈએ. અંદર મેં ગરમ પાણી જે કરીને મૂક્યું હતું અંદર નાખી દઈએ. અત્યારે આટલું નાખી જરૂર પડશે પછી નાખીશું. સાથે સાથે થોડા દાણા પણ નાખી દઈએ. પાણીમાં તમારે મસાલો જરાક ચેક કરી લેવાનો. જરાક ઓછું વધતું લાગે તો તમે મિક્સ કરી શકો છો. બસ હવે આપણે ઇલેક્ટ્રિક સકડી પર મૂકી દઈએ એટલે ધીમા તાપે સરસ થયા કરશે. આપણો પુલાવ થઈ ગયા પછી તમને બતાવું. ચલો ભાઈ 10 વાગ્યા છો. મહેમાનો સરસ મજાનો વરસાદ વરસતો હતો અને તેમ તે જમીન બોલી
ધનવી અમને આવી મને કે પાપા હું તમારા માટે જમવાનું બનાવું, પપ્પા તમારા માટે જમવાનું બનાવું. પણ ધનુ વળી જમવાનું બનાવતી હતી અત્યારે. રુચિતાને તબિયત ખરાબ છે, રુચિતાના મમ્મીની. આવજી મમ્મી. રુચિતાની જે તબિયત ખરાબ છે તો ધનવી વળી કે પાપા મમ્માની તબિયત ખરાબ હે ને તો હું જમવાનું બનાવી આપું. ધનુ કેવી ડાય છે. હમણાં સ્પેશિયલ ફોન પણ આવ્યો હતો કે પપ્પા મમ્માની તબિયત ખરાબ થઈ છે ને તો દવા લેતા આવજો તમે. શું કહો ફોન કર્યો તમે તમે બધાનું ધ્યાન રાખે તમે, બધાનું ધ્યાન રાખે. તો બેસી જાઓ. આ બંનેને જમાડીએ પહેલા શાંતિથી. જમા ડીશમાં રૂ લેતી આવજા. હવે જા હવે નહીં કહું કા મારે નહીં તું એ ધનુર ને તારું કામ કરાવતી હતી. ડાઈ સમય છોકરી કોને બેટા હરે રામ. જો ભાઈ સરસમાં જમણવાર થઈ ગયો અને જોડે હતી કેરી કઈ ગરીબોની બેલી બદામની સારી હતી 100 રૂપિયા સરસ કેરી હતી. સરસ ક્લિયર હતી 100 ની 2 કિલો બહુ મસ્ત કેરી. હવે એની કઈ મીઠાશ લાગી એમ. આ પેલી કેરી લાવી પતી ગઈ. અને રસ્તામાં થોડો વરસાદ નડ્યો તો બધો છાંટા મેવાનો કંઈક વરસાદ પડ્યો થોડો પડે તો થોડો પડીને જતો રહે. ખાલી મેચને હેરાન કરવા આવશે. કાલે મેચ તો હું તો પ્રાર્થના જ કર્યો સારો વરસાદ જ પડે. જેને જોવું એને ગમતી એને પડવા દે. અરે સટ્ટા કિંગ થઈ ગયું હવે તો. બેટા આમ ગમતી એને કરવા દે. આપણે કરવા કેવું પડે. 7 રેખા વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. ખૂબ મજા આવી. માતાજી દર્શન કરીને ખૂબ ધન્વી ગુટ લાગે છે. અંબાજીમાં ફોતરાવાળી મગની દાળની ખીચડી કરી ખૂબ સરસ મળી છે. ઘણા વર્ષો થઈ ગયા પણ પૂરા પરિવાર સાથે ગયા હતા. મજા આવી હતી. એ કઈ જગ્યાએ બેન સાંજે મળતી હશે આ પેલા બુંદાલેમાં. સવારમાં તો દાળ ભાત ને એ જ હોય છે. સાંજે હશે પણ એવું કઈ સ્પેશિયલી નથી લાગ્યું. ફોતરાવાળી ખીચડી કઢીને એવું કઈ હશે. નિશાબેન લખી રહ્યા છે ફોન નથી લઈ જવા દેતા અંબાજીમાં તો તમે કેવી રીતે લઈ ગયા? બીજી પણ કોમેન્ટ આ કેટલા લોકોના પાસે પડ્યો તો ફોન. બને ઉભી રહે હા શિલ્પા જોશી પણ લખ્યું છે ફોન તો નથી લઈ જવા દેતા તો તમે કઈ રીતે અંદર લઈ ગયા? ચંબડી તમારી એવું કંઈ નથી. આપણે જે પણ કામ કરીએ છીએ ટોટલી કાયદાનું ટોટલી પાલન કરીએ છીએ. અમારા જે ફોન છે ને બરાબર એ લોકરમાં જ હતા. અમે મંદિરમાં ફોન લઈને ગયા પણ નથી. પણ મોદી વિશાલ જ્યાં હોય ને ત્યાં જુગાડ થઈ જાય. અમે દર વખતે જુગાડ કરીએ જ છીએ. મેં તમને ઘણી વખત કીધું છે ત્યાં અંદર મંદિર પરિષદની અંદર બી મારા ઘણા બધા ફ્રેન્ડ સર્કલ બધા જ છે બરાબર. અને સારી ઓળખાણ પણ છે પણ આપણે કદી એનો ઉપયોગ નથી કર્યો બરાબર. નથી કદાચ અમે કરવા પણ માંગતા નથી. સાદું સિમ્પલ જવાનું, સાદું સિમ્પલ આવવાનું. કોઈ ફોન કરીને બોલાવે ભાઈ તો આવતો રહેજે બહાર લેવા માટે. એવો કદી ઓળખાણનો ઉપયોગ નથી કર્યો. અને તમે જે વાત કરો છો ને કે તમે વિડીયો શૂટ કેવી રીતે કર્યો, જેલમાંથી એ લોકો ફોન કરતા હોય આ તો મંદિર છે. હવે સમજી જાઓ તમે. આમાં કેવું છે કોઈના જોડે ફોન હોય ને એના ફોન અમે માંગી લઈએ બરાબર. કાલે મારે એક ઢબુડી ઊભી હતી એ ઢબુડી જોડે હું ગયો, સાડી પહેરી હતી અને મેં કીધું 2 મિનિટ ફોન આપ. મારા ફોટો પાડવો છે ને મારે બધાને લેટ થાય છે. કીધું હેડથી થઈ જાય. એને હાય ના પાડી ના પાડી બરાબર. અમે હવે મમ્મી રાજુનું ઉભા હતા બરાબર. મારે હારી જતી રહી ઢબુડી. પછી બીજા એક અંકલ હતા તેમના જોડે આઈફોન હતો. તો આ આઈફોન આપણા કામનું છે. આઈફોનમાં બધે વિડીયો શૂટ કરે, ફોટા પાડ્યા, પછી મારા વોટ્સઅપ પર નાખીએ અને પછી તમે જોયા. તમારા દર્શનનો લાભ લ્યો ને. અમે જો કાયદાનું પૂરેપૂરું પાલન કર્યું છે. જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જ્યાં આગળ થતા હોય એનું પૂરેપૂરું આપણે પાલન કરીએ છીએ. કે જોશીએ લખી રહ્યા છે કૈલાસમાં જમવાનું જાઓ તો બધી જ ડીશ ગુજરાતી થાળી બધું જ મળે છે, ફર્સ્ટ નંબર. અચ્છા કૈલાસ. તમે જ્યારે પણ આવું તો કોમેન્ટ કરો તો કદાચ પ્રોપર જો એડ્રેસ હોય ને તો કરો ને તો અમને બી કદાચ સારું લાગે.
અને જેથી કરીને આપણા જે વ્યુઅર્સ હોય છે તો એ લોકો બી થોડીક ખબર પડે કે કઈ જગ્યાએ છે. બરાબર, થેન્ક યુ સો મચ કૈલાસ. તો હું ગોતી લે પણ સૌથી બેસ્ટ જે જમવાનું તમને કહું છું ને એ પથિકા છે. એમના કમ્પેરમાં કોઈ નહીં આવે, એ ગેરંટી મારી. કારણ કે નો પ્રોફિટ એન્ડ લોસ ઉપર એ લોકો જમવાનું બનાવે છે. અને અફલાતું નહીં મમ્મી, આપણે હેતનું રાખ્યું તમે ત્યાં જમવાનું બહુ મસ્ત હતું. તેનું ખાધું હતું, કનુ બાપાના છોકરાનું ખાધું તે નહોતું નહોતો કનુ બાપાના છોકરાને ત્યાં જ કર્યું. કારણ કે 80 કદાચ 80 કે 100 રૂપિયા લે છે લોકો જમવાના. હું તો કહું 150 રૂપિયા બી લે ને તો અપાય. સાહેબ એને તમે દાળ ખાઓ ને, ખાલી દાળ ભાત, અને જેને ડ્રાઇવિંગ કરવો ને તો સમજી લો એને પેલા ઊંઘવું પડે પછી ડ્રાઇવિંગ કરવું પડે. એવી સરસ મને દાળ ભાત હોય છે. વડનગર જાઓ એટલે ત્યાંથી લાડોલ જજો, હરસિદ્ધ માતા દર્શન કરવા. જમવાની સગવડ પણ સરસ છે. મહેસાણાથી પણ જવા છે, લગભગ 50 કિલોમીટર થાય છે. હવે વડનગર ને લાડોલ ને એમાં થોડુંક અવડું પડી જાય. લાડોલ પ્રાંતિજ બાજુ આવેલું છે, બરાબર. એવું રસ્તા પર કદાચ જવા થશે 100% દર્શન કરીશું. કારણ કે લાડોલના ફેમસ છે ખમણ. અંકિતભાઈ લખી રહ્યા છે, અંકિતા વિશાલભાઈ, અંબાજીમાં પાર્વતી પ્રણામનું જમવાનું ખૂબ સરસ આવે છે. અમે અંબાજીમાં રાત્રિ રોકાણ પણ ત્યાં જ કરીએ છીએ અને સવારે ચા નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું પણ ત્યાં જ લઈએ છીએ. એકવાર તમે શો કરો ને ત્યાં ભોજનનો અનુભવ કરશો 100%. ચલો, પાર્વતી પ્રણામનું બે ધ્યાનમાં રાખજો. કોઈ જાઓ તો પાર્વતી પ્રણામ જોતા રહેજો. અને જો કોઈક સારું જમવા મતલબ ગયા હોય અને તમને ઢચું પચું લાગે ને તો ઓલવેઝ એક જ કામ કરવાનું, એઠી ડીશ જોવાની અને પબ્લિક ત્યાં કઈ ટાઈપની જમી રહી છે ને એ જોવાનું. જો ત્યાં ખાસ કરીને લોકલ પબ્લિક જમતી હોય તો સમજી લો કે જમવાનું સારું હશે. અને એઠી ડીશ ખાસ જોવાનું. અમારી ટેકનિક છે, તમને હું કહું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ભાઈ. તમારી સાથે અમને પણ ફરવા મજા આવી ગઈ, સરસ દર્શન કરાવ્યા. થેન્ક યુ સો મચ કિશોરી બેન. ચલો ભાઈ, આજે આટલી કોમેન્ટ હતી. ધનુને નાનો વિડીયો આવ્યો હાથમાં, જોજે. જો દેખાય ઢબુડું કદાચ હવે આવ્યો. કદાચ ટાઇટલ હતું વેજ પનીર રેસિપી, જેન્યુઅન ન્યૂ હેરસ્ટાઈલ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે આ તો. ચલો બધા, આજે આટલી કોમેન્ટ હતી. આજે મમ્મીની તબિયત તો સારી થઈ ગઈ, રુચિનાની તબિયત સારી થઈ નથી. આવ્યો કે સારું સરસ થઈ જાય. આ લોકોએ શું ખાધું હતું મને મૂકીને મને ખબર નહીં. મને કોઈ ઝાડા બાડાની તકલીફ નહીં, પણ ગરમીને લઈને થોડી સ્કિનની તકલીફ થઈ ગઈ હતી. થઈ અમુક ખાવામાં કદાચ હવામાં એવું કંઈ થયું હોય તો પોસિબલ થઈ શકે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પ્રોજે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. રાધે રાધે.